મિશન બંગાળ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિષ્ણુપુર, પુરુલિયા, ઝારગ્રામ બાદ મેદનીપુરમાં પીએમએ જંગી જનસભાને સંબોધી. કહ્યું, મહિલા અનામતના અધિકારો ટીએમસીએ છીનવ્યા. દેશની સાંસદમાં ટીએમસીનો મહિલા વિરોધી ચહેરો થયો ઉજાગર. મમતા બેનર્જીએ પણ ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો તામિલનાડુમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ઈરોડ અને મોદક્કુરિચીમાં એનડીએના ઉમેદવારો માટે કર્યો પ્રચાર. કહ્યું, અમારી સરકાર તામિલનાડુમાં ડીએમકેના ભ્રષ્ટ શાસનો લાવશે. અંત ચેન્નઈની માયલાપોર વિધાનસભામાં કર્યો રોડ શો. મહિલા અનામત બિલને લઈને રાજકીય સંગ્રામ શરૂ. બીજેપી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીએ કોંગ્રેસ સહિત વિપક્ષી દળો વિરુદ્ધ ઉપાડ્યો મોરચો. તમામનો એક જ સૂર, વિપક્ષ મહિલા અનામતનો વિરોધી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન શ્રીલંકાના 2 દિવસીય પ્રવાસે. કોલંબોમાં રાષ્ટ્રપતિ અનુરાકુમાર દિશાનાયકે સાથે કરી મુલાકાત. નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત કરવા પર રહેશે ફોકસ. તામિલનાડુના વિરુધુનગર જિલ્લાની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ. 21 લોકોનું મૃત્યુ. 30 મજૂરો કરી રહ્યા હતા કામ. 6 ને ગંભીર ઇજા. ઘણા લોકો કાટમાળ નીચે દબાયાની આશંકા. પીએમ મોદીએ દુર્ઘટના પર વ્યક્ત કર્યું દુઃખ. ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના અધિનિયમ અંગે પ્રેસ કોન્ફરન્સ. મહિલા અનામત વિધેયકના મહત્વના મુદ્દાઓની જાણકારી આપી. મહિલા સશક્તિકરણ પર મૂક્યો ભાર. કહ્યું, વિકાસના માર્ગમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષો બન્યા અવરોધ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત અંકે કરવા તમામ રાજકીય પક્ષો લગાવી રહ્યા છે જોર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડમાં કાર્યકર્તાઓ સાથે કર્યો સંવાદ. સુરતમાં પણ વિકાસ સંકલ્પ સભા. કોંગ્રેસ બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો. આકરા તાપ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. આઈપીએલ 2026માં આજે 2 મેચ. અત્યારે ચાલી રહેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ સુપર કિંગ્સે 1 વિકેટે કર્યા 110 રન, તો અન્ય મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે રાજસ્થાન રોયલ્સને 4 વિકેટે આપી માત.